વડોદરા શહેરના માંજરપુર અવધૂત ફાટક પાસે આવેલા વિવાદાસ્પદ ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ અમીન અને પૂર્વ ડાયરેક્ટર અમિત શાહ હજુ પણ પોલીસને હાથ તાળી આપી રહ્યા છે અને પોલીસ પણ આ બંનેને પકડવા હવામાં બાચકા ભરી રહી છે। ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં 87% હિસ્સો ધરાવતા ડાયરેક્ટર સંજય પટેલે આ મામલે ડીસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીનની બોગસ લીઝ ડીડ બનાવી 10 કરોડની જમીનના બોગસ દસ્તાવેજ ઊભા કરી તેને બારોબાર ભાડે આપી દેવાનો કારસો ઘડવામાં આવ્યો હતો। આ ગુનામાં પોલીસે પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશ શાહ, અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન, કિશોર સુરતવાલા, રાજેશ રાજપૂત, ભૂમિષ્ઠ મકવાણા, નરેશ રાણા, મહેશ પટેલ અને જયમીન ગાંધી સામે ગુનો નોંધ્યો હતો। ગુનો નોંધાયા બાદ એક્શનમાં આવેલી પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા કિશોર સુરતવાલા અને શ્રીમ કન્સ્ટ્રક્શન વતી સહી કરનાર ભૂમિષ્ઠ મકવાણા સહિત કુલ 5ની ધરપકડ કરી હતી। જોકે તાજેતરમાં કોર્ટ દ્વારા 5 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન અને કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત શાહનો પોલીસ હજુ સુધી કોઈ પત્તો લગાવી શકી નથી। ધરપકડથી બચવા માટે આ બંને મુખ્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બંનેને પકડવા પોલીસ દ્વારા અપનાવવામાં આવતી ઢીલ પણ ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસના કહેવાતા સૂત્રો કે બાતમીદારો પણ આ બંનેની બાતમી આપવામાં પોલીસને મદદ કરી રહ્યા નથી, જેથી પોલીસની મુશ્કેલી વધી રહી છે। તેમ છતાં પણ આ બંને ફરિયાદ નોંધાયાના 1 અઠવાડિયા બાદ પણ પોલીસને સિફતપૂર્વક હાથતાળી આપીને કોઈ ચોક્કસ સ્થળે સંતાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પોલીસ પકડથી દૂર હોવા છતાં આ બંને મુખ્ય ભેજાબાજ હજી પણ ટેન્સાઇલ સ્ટીલ કંપનીની અબજોની જમીન પચાવી પાડવા અથવા તેના પર પોતાનો કબજો જમાવવા માટે નજર માંડીને બેઠા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ મુખ્ય સૂત્રધારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલી છે।